નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકીની ધરપકડ કરી છે. વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના ચકચારી કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરીને 3 આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી સગીરાની ધરપકડ કરી છે. આ મામલામાં બાળકીને ત્યજી દેવાનું કાવતરું રચનારા તેના માતા પિતા અને અન્ય આરોપીઓ ઝડપાયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકીએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જોકે સામાજિક ડર અને અન્ય કારણોસર બાળકીના માતા પિતાએ આ નવજાત દીકરીને ત્યજી દેવાનું કાવતરું રચ્યું હતું. આ લોકોએ વલસાડથી પસાર થતી એક પેસેન્જર ટ્રેનમાં નવજાત બાળકીને ચાલુ ટ્રેનના ટોયલેટમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. આરોપીનું પગેરું મેળવવા માટે વલસાડ સહિત અન્ય રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. હાલ પોલીસે 3 પુખ્ત આરોપીઓ અને નવજાતને જન્મ આપનાર કાયદાના સંઘર્ષમાં આવતી બાળકીની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં કયા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી અને આ કાવતરામાં અન્ય કોણ સામેલ હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે. ગઈ તારીખ 8/12/25ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે, જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી. તપાસ દરમિયાન ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી, જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને ત્યજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે, તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની 2 માસીઓ છે. એ કુલ એમ 4 જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ 3 વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.